નમસ્કાર દર્શક મિત્રો, સાબર આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈડરના હિંમતપુર ગામ ખાતે મહેસૂલ વિભાગના ECS દ્વારા મુલાકાત લેવામાં આવી। સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના હિંમતપુરા ગામે મહેસૂલ વિભાગના ECS જયંતિ S રવિએ મુલાકાત લીધી હતી। જમીન માપણી અને સર્વેલન્સે નાગરિક અને શાસન માટે અત્યંત મહત્વપૂર્ણ વિષય છે। આ પ્રક્રિયાઓ શાસનની પદ્ધતિઓ, કુદરતી સંસાધનોનું સંચાલન અને જમીન વપરાશના નિયમોને સુનિશ્ચિત કરવામાં મદદરૂપ છે। ગામની મુલાકાત દરમિયાન ECS જયંતિ S રવિએ ગામમાં થયેલા જમીન માપણીના રીસર્વે અંગે ગ્રામજનોના પ્રતિભાવો મેળવ્યા હતા। એકત્રિત થયેલા ગ્રામજનોએ જમીન માપણી સંદર્ભે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી। આ સાથે ગામ લોકો સાથે જમીન માપણી અને જમીન રેકોર્ડ અંગે સંવાદ સાધ્યો હતો। ECS જયંતિ S રવિના હસ્તે ગામ લોકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સરપંચ, ઓફિસર, ઓનલાઈન સ્પેશિયલ ડ્યુટી સેટલમેન્ટ કમિશનર હનુમાનસિંહ જાડેજા, અધિક કલેક્ટર સુપ્રિન્ટેન્ડન્ટ સ્ટેમ્પની કચેરી JB દેસાઈ, અધિક નિવાસી કલેક્ટર કૃષ્ણા વાઘેલા, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તલાટી, વિવિધ અમલીકરણ અધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હર્ષદ જોશી, મુંબઈ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।